મોડાસાના ઝાલોદર ગામમાં ભ્રષ્ટાચારનો પડકાર, વિકાસ કાર્યોમાં ગેરરીતિની ગંધ છે। મોડાસા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ગામ લોકોની સુવિધા આપવા માટે ગટર અને ડામર રસ્તો બનાવ્યો તો ખરા, પણ મસ્ત મજાનો ભ્રષ્ટાચાર પણ આચર્યો હોય તેવું ગ્રામજનોના આક્ષેપ સામે આવ્યા છે। વાત છે મોડાસા તાલુકાના ઝાલોદર ગામની। ઝાલોદર ગામથી પલ્લાવાટા 10 ગામને જોડતો રસ્તો 2 માસ અગાઉ ઝાલોદરથી વિષ્ણુપુરા કંપા સુધી લોકોની સુવિધા માટે બનાવ્યો હતો, પણ પ્રથમ વરસાદે જ 2 માસમાં ડામર રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। સીસી રોડની સાઈડમાં પૂરણ કર્યું ન હોવાનું પણ સામે આવતા ડામર રોડના કામમાં આચરેલી ગેરરીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર જાણે કટકી કરી નાખી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। સાથે 2 માસ પહેલા જ બનાવેલ ગટર માત્ર બિલ મૂકવા અને દેખાવા પૂરતી બનાવ્યું હોય તેવું સામે આવતા ઝાલોદર ગ્રામજનોએ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર પર આક્રોશ ઠાલવી ઝાલોદર ગામમાં થયેલ કામમાં માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગતા રોષ વ્યક્ત કર્યો હતો। પ્રાથમિક શાળા આગળ પસાર થતા રસ્તા પર ખુલ્લી ગટરથી રસ્તા પર પડી ગયેલા મોટા ખાડાઓ અને વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિને લઈને તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે। સાથે રોડની કામગીરી સાથે બનાવેલા પુલિયાને બંને સાઈડ પર ખુલ્લા સળિયા પણ અકસ્માત સર્જી શકે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। ઝાલોદર થયેલા રોડ, રસ્તા, ગટર અને પુલની કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। નરેન્દ્ર પટેલ, હું ઝાલોદરનો નિવાસી છું। મારા ગામમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે એવું જાણવું હોય દરેકને, અને એ પણ 1 માસમાં, તો ઝાલોદર ગામમાં આવીને જોઈ શકે છે। આજના દિનથી 1 માસ અગાઉ રોડ બન્યો હતો, પેવર થયું હતું જે રોડનું, એ રોડના પેવરની એક સાઈડ આખી ધોવાઈ ગઈ છે। રોડનો 10 ગામડાનો જોડતો રોડ છે ઝાલોદરથી વલ્લાવાટા સુધીનો, એ વિષ્ણુપુરા સુધી થયો હતો, અને વિષ્ણુપુરાથી તે ઝાલોદર સુધીની જે સાઈડમાં 1 મીટર જે પૂરવાની સરકારના નિયમ મુજબની હોય છે એ પણ પૂરણ કરવામાં આવ્યું નથી। એ સાથે સાથે પુલ પણ કરવામાં આવ્યો તો નવો, એની સાઈડોમાં હજી સુધી સળિયા ખુલ્લા છે અને 2 બાજુઓ ધોવાઈને અંદર જતી રહી છે। અને રોડની આરસીસી પણ અમારો થોડોક એક કરવામાં આવ્યો તો 400 ફૂટ જેવો, એમાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે। એટલે દરેકે આ ગામમાં કેટલો ભ્રષ્ટાચાર છે એ જોવો હોય તો ઝાલોદરની મુલાકાત લેવી। આ સરકાર ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કામ કરતી નથી, અને આમાં ટીડીઓમાં અને આરએનબીમાં બધે રજૂઆત અગાઉ કરવામાં આવી છે, એમ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। એટલે જે પણ કાર્યવાહી કરવાની હોય તો અધિકારીઓને આ વિડીયોના માધ્યમથી જણાવીએ છીએ કે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર હોય તો ખુલ્લો પાડી અને આ કામની કાર્યવાહી સત્વરે પૂરી કરે એવી અમારી ગામજનોની માગણી છે। જગદીશ કોટવાલ, ઝાલોદર। અહીંયા અમારા ઝાલોદર ગામની અંદર ઘણી વખત 2 થી 3 વખત ટેલિફોનિક પર વાત કરી છે અને 3 વખત અમે રૂબરૂ મુલાકાત કરી છે આરએમબી વિભાગમાં। તેમ છતાં આરએમબી વાળે આજ દિન સુધી એ વસ્તુ પર કાળજી લીધી નથી, અને ગટર લાઈન જે પૂરવાની, ગટરની સાઈડોની અંદર જે માટી પૂરવાની વાત હતી એ પણ અમે નથી કરી, અને અહીંયા અત્યારે મસ્ત મોટા ખાડા પડ્યા છે। ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચાર જ છે। આ લોકો પોતે પોતાના પૈસા કમાવા માટે આ યોજના ચાલુ કરેલી છે। આજ દિન સુધી અમે જે પુલ બન્યો છે, પુલની અંદર પણ બંને સાઈડો ધોવાઈ ગઈ છે। રજૂઆત કરવા છતાં પણ આ લોકોના કાન ઉઘડતા નથી, એમની આંખો ઉઘડતી નથી। તો ખરેખર એવું લાગે છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બધા સંડોવાયેલા છે અને પોતે ભ્રષ્ટાચારમાંથી ઊંચા આવ્યા નથી એવું અમને લાગી રહ્યું છે। અહીંયા અવર જવર અમારા આ રસ્તાની અંદર લગભગ 10 થી 15 ગામડાનો જોડતો રસ્તો છે, તો રાતના સમય પર આ લોકો નીકળે ત્યારે ખરેખર ત્યાં એક્સિડન્ટ થવાનો ભય છે, ગાડીઓ રસ્તામાં ઉતરી જવાનો ભય પણ છે, કેમ કે ગટર લાઈન તૂટી ગઈ છે। 2 મહિના પહેલી ગટર લાઈન બનેલી છે, અને રસ્તો પણ અત્યારે જે બન્યો છે અહીંયા અડામારવાળો એ પણ તૂટવાની ચાલુ થઈ ગયું છે। તો ખરેખર અમારે આ જ કરવાનું છે। અમે ઘણી બધી રજૂઆત કરવા ત્યારે આ રસ્તો બનેલો છે, તો અમારે આ માગણી એવી છે કે ભ્રષ્ટાચારનો પોલ ખુલે એવી અમારી માગણી છે। મહેન્દ્રભાઈ વણકર, ગામ ઝાલોદર। અમારા ઝાલોદર ગામની અંદર ભ્રષ્ટાચારે એટલી માજા મૂકી શકે કોઈ એનું કોઈ કહી જ ના શકાય એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે। તો અમારા ઝાલોદર સ્ટેન્ડથી જે વિષ્ણુપુરા વલ્લાવાટા સુધીનો 1 માસ અગાઉ આરએનબીએ રોડ બનાવેલો, જે રોડની અત્યારે આપણે 1 મહિનો જ થયો છે, એ જોઈએ તો સાઈડો બિલકુલ 2 થી 3 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે। આ રોડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય, જે સમયે તો વરસાદમાં પાણી ભરાયેલું હોય, તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા કિસ્સા એવા કે બાઇક લઈને જે જતા હોય વાહન ચાલકો, તો બાઇક લઈને અંદર ઉતરી ગયેલા છે। તો આવા અકસ્માત થવાના ખૂબ સંભવ છે। અહીં આગળ આપણા આ રોડ સાઈડમાં બિલકુલ એક સ્કૂલ છે, સ્કૂલની અંદર નાના બાળકો આવશે, જો પાણી ભરેલું હોય આ ખાડાની અંદર કોઈનું બાળક પડી જાય અને કંઈક જાનહાની થાય તો કોની જવાબદારી? તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે આ રોડની અંદર જે ધોવાણ થયું છે
આ ભ્રષ્ટાચાર થયો હોય તો એની યોગ્ય તપાસ કરાવી અને જે પુલ બનાવ્યો છે પુલ ઉપર મોટા મોટા સળિયા છે તો એ સળિયાની અંદર પણ હજુ કોઈ એ લોકોએ જે એમને ભરવાનું હોય કંઈ ભર્યું નથી. એટલે ખોટું એક આ ગામની અંદર ભ્રષ્ટાચાર થયો એની યોગ્ય તપાસ કરાવી અને એનો યોગ્ય નિર્ણય લેવો.